મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરીશું। જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3 ને લગતી ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે, જેનાથી તમે જોડાઈ શકો છો। તો મિત્રો આજના વિડીયોમાં જે આંગણવાડી ભરતી જે 2025માં આવેલી છે તેની વિશેની વાત કરીશું। એટલે કે વિસ્તાર મુજબની કેટલી જગ્યાઓ ખાલી છે તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં, ત્યારબાદ જે સંપૂર્ણ નિયમો સહિતની જે પ્રોસેસ છે તેની આપણે આ વિડીયોમાં વાત કરીશું। તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો સૌપ્રથમ તમે જે EHRMS-gujarat.government.in ની વેબસાઇટ પર આવશો એટલે તમને જે આવું ઇન્ટરફેસ જોવા મળશે। ત્યારબાદ તમે તમારા જે જિલ્લા મુજબની જે એ સંપૂર્ણ માહિતી આપેલી છે, જાહેરાતનું નામ આંગણવાડી કાર્યકર અને તેડાગર સુરત અર્બન છે, ત્યારબાદ અમદાવાદ અર્બન છે, વડોદરા છે, ગીર સોમનાથ, એ રીતે તમે સંપૂર્ણ જિલ્લાની માહિતી આપવામાં આવેલી છે। તો જે તે જિલ્લો લાગુ પડતો હોય તે વિશેની એ ટેબ્સ આપેલી છે, તેના પર અરજી કરો એટલે કે એપ્લાય જે અરજી કરવી હોય તો અહીંયા પર તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ જાહેરાત એટલે કે કેટલી આંગણવાડી કાર્યકર, ત્યારબાદ તેડાગરની જે જગ્યાઓ છે તેની માહિતી આપવામાં આવેલી છે। સૂચના એટલે કે નિયમો, ત્યારબાદ જગ્યાની વિગત પણ અહીં આપવામાં આવેલી છે। તો સંપૂર્ણ માહિતી તમે જોઈ શકો છો। મિત્રો જાહેરાતમાં ક્લિક કરશો એટલે આ રીતનું જે તમને ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં સુરત મહાનગરપાલિકાનું જે દાખલા તરીકે જોવામાં આવે તો આંગણવાડી કેન્દ્રો માટે જે કાર્યકર તેડાગરની જે માનદ સેવા લેવા માટેની કેટલી જગ્યાઓ છે, તેમાં જે કુલ 30 વોર્ડ છે અને 9 ઘટક, તેમાં કાર્યકર માટે જે 52 જગ્યાઓ, તેડાગર માટે જે 92 અને કાર્યકર અને તેડાગરમાં લેવાતી જે હાલની સંભવિત કુલ સંખ્યા 144 જેટલી રહેશે। ત્યારબાદ અન્ય જે સૂચનાઓ પણ અહીં આપવામાં આવેલી છે તો તે પણ તમે જોઈ શકો છો, જેવો કે પગાર તેડાગર માટેનો 5500, કાર્યકર માટે 1000, 10,000 જેટલી સેલેરી રહેશે। ત્યારબાદ જે અન્ય કેટલી લાયકાત જોઈએ એ પણ માહિતી આપેલી છે। કાર્યકર માટે 12 પાસ, તેડાગર માટે જે 10 પાસ લાયકાત રહેશે। અરજી જે છે 8/8 થી લઈ 30/8 સુધીમાં તમે કરી શકશો। 18 થી લઈ 33 વર્ષની ઉંમર વય મર્યાદા હોવી જોઈએ। કાર્યકર તરીકે માનવ બળની સેવા માટે અરજી કરનાર તેડાગરની ઉંમર જે 43 વર્ષ જેટલી રાખવામાં આવેલી છે। તો આ વિશેની જે તમામ માહિતી પણ અહીં આપવામાં આવેલી છે, તો તે પણ અહીં તમે જોઈ શકો છો। ત્યારબાદ અંદર તમને જે વોર્ડ નંબર મુજબ જે જગ્યાઓ હોય, આંગણવાડી નજીકના જે કેન્દ્રમાં જે જગ્યાઓ ખાલી હોય તેની પણ માહિતી અહીંયાથી જે વેબસાઇટ ઉપરથી મળી જશે, તો તે પણ તમે અહીં જોઈ શકો છો। તો આ વિશેની વધુ માહિતી અને જે PDF તમને આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી રહેશે તો ત્યાં પણ તમે જોડાઈ શકો છો। તો આજના વિડીયોમાં બસ આટલું જ, ફરી મળીશું નવી માહિતી સાથે।